જેલ में भेजना वगैरह इट्स टू मच. हमें तो लेटेंट पाँचों જોઈએ मतलब 3 महीने में इंडियन कल्चर कुछ कितने के एपिसोड्स 10 या 12 एपिसोड्स में कल्चर खराब हो गया इंडिया का. અત્યારે બિયર બાયસેપ્સ અને સમય રહેનાવાળી જે આખી કોન્ટ્રોવર્સી ચાલી રહી છે એની ઉપર તમારું કોઈ ઓપિનિયન શું કહેવું છે તમારે? આઈ થિંક એ એવો શો છે કે જે અગર તમે આટલા ઓફેન્ડ થતા તો જોવો ના જોઈએ, બિકોઝ એ શોમાં પહેલાં જ કહી દે છે કે આ એવો શો છે જેનો કોઈ મતલબ નથી, તો પછી એનો કોઈ લોકોએ આમ ઇમ્પોર્ટન્સ લેવાની જરૂર નથી. પણ સ્ટીલ લોકોએ આટલી બધી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છોડીને, આટલા બધા રેપ્સ બધું થયું છે એને છોડીને બી આ વસ્તુને ઇમ્પોર્ટન્ટ હાઈપ આપી છે ટુ હાઈડ સમ બિગ ન્યૂઝ. અને કોન્ટ્રોવર્સી થઈ જ છે તો એક વિડીયોને ડિલીટ કરવાની જરૂર હતી, બધા વિડીયોઝને ડિલીટ કરવાની જરૂર એક તો સોર્સ હતો એન્ટરટેનમેન્ટનો અને પોતે બી ગિલ્ટી છે જ ને, એને વિડીયો બી તો મૂક્યો તો પછી ઓફકોર્સ આપણે માફ કરી દેવો જોઈએ. યસ અગ્રી ઓન. હું તો જોતી જ નથી. સેમ. आई थिंक रणवीर कुछ ज़्यादा बोल दिया. मतलब उसकी इमेज सोशल मीडिया में कुछ और थी और लेटेंट में कुछ और है. मतलब मेरा पॉइंट ऑफ व्यू रही रहेगा कि रणवीर को ऐसी चीज़ें नहीं बोलनी चाहिए थी, क्योंकि लेटेंट में जब भारतीय लोग भी आए थे हर्ष, तब उन्होंने अपनी लिमिट क्रॉस नहीं की थी. वो भी फैमिली कंटेंट बनाते और रणवीर भी फैमिली कंटेंट बनाता है, लेकिन रणवीर कुछ ज़्यादा बोल गया था इसे. मुझे भी सही लगता है, आई एम एग्री विथ हिम. लाइक इफ आई वुड से मेरा ओपिनियन ये रहेगा कि हमारे पास और भी बहुत सारे मुद्दे हैं, ठीक है, जिन पे बात होनी चाहिए. सिर्फ एक कॉमेडी या एक जोक को आप इतना ज़्यादा इन्हेंस करके उसको ही सिर्फ और सिर्फ एक न्यूज़ बना दी गई है. उसके अलावा भी बहुत सारी चीज़ें हैं. अभी अगर उन्हीं वीडियोस पे तो कमेंट्स में जाकर आप देखोगे, लोग बोल रहे हैं कि भाई कोलकाता रेप केस का क्या हुआ, ठीक है, इतनी ज़्यादा महंगाई बढ़ रही है उसका क्या हुआ, रुपये के सामने डॉलर के रेट का क्या हुआ. अगर इन लोगों को जेल करा दिया जाए तो ये सब लोग, ये सारी चीज़ें ठीक हो जाएंगी क्या? और अगर कल्चर की बात हो रही है कि ठीक है इंडियन कल्चर को ख़राब कर रहे हैं ये लोग, ठीक है, तो इंडियन कल्चर को अगर ये लोग ख़राब कर रहे हैं तो इनके पहले ठीक था क्या? मतलब 3 महीने में इंडियन कल्चर कुछ कितने के एपिसोड्स 10 या 12 एपिसोड्स में कल्चर ख़राब हो गया इंडिया का. तो सिर्फ ये अगर कोई इशू है तो हाँ इशू होगा, बट ये इशू नहीं है, इशू कुछ और है. सो अकॉर्डिंग टू मी आई गेस के वर्ड्स ऑफ कोर्स थोड़े थे उनके, दैट वाज नॉट गुड दैट मच, बट जेल में भेजना इज़ टू मच. लाइक शो को बंद करना, जेल में भेजना, दे कैन से कि आप ये वर्ड्स मत स्टॉप कर दो, बट जेल में भेजना वगैरह इट्स टू मच. और एक्चुअली रणवीर हलाबादिया इज़ ऑल्सो सॉरी फॉर दैट स्टफ, तो ही इज़ अपोलॉजी, मतलब ही इज़ अपोलॉजी फॉर दैट, ही इज़ गिविंग अपोलॉजी फॉर दैट, देन एक्सेप्ट इट ना. वाई टू डू दैट टू मच थिंग, इट्स नॉट नीडेड. પર તમારા લોકોનો ઓપિનિયન શું છે? બરાબર થઈ રહ્યું છે પોલીસ કેસ ને બધું? ના એ તો બરાબર નથી, કેમ કે અત્યારે જે રેપ કેસીસ ચાલે છે એની ઉપર બી કાર્યવાહી કરવી પડે. બાકી બી બહુ બધી વસ્તુ એમાં ધ્યાન નહીં આપતી સરકાર, બટ આમાં આપણે એ ના સારું કહેવાય અને લેટેન્ટ આવવું જોઈએ પાછું. ઓકે, પાછું આવવું જોઈએ. હા, ઓકે, हमें तो लेटेंट पाँचों જોઈએ જોઈએ છે. ઓકે, જોઈએ છે પાછું, પાછું જોઈએ. લેટેન્ટ પાછું આવવું જોઈએ, પાછું ઓકે, એટલે ખોટું થઈ રહ્યું છે. હા ખોટું થઈ રહ્યું છે. ખોટું એ પાર્ટ કટ કરવું જોઈએ બસ, એ પાર્ટ કટ કરવું જોઈએ બસ. ઓકે, ઓકે. એ વાતને ઇગ્નોર કરીને પાછો શો આવવો જોઈએ એવું કેવું છે. બરાબર છે. ખોટું થઈ રહ્યું છે જી સાહેબ. સમયભાઈ શું ખોટું થઈ રહ્યું છે? એટલે ખોટું એટલે ઈ એને કમેન્ટ કર્યો એટલો આ જેટલો મોટો ઓલું કોન્ટ્રોવર્સી કરે છે એટલી મોટી છે નહીં વાત એમ મારા હિસાબે. એ જોયેલું છે યાર, રીલ્સમાં ને એમાં આવે છે મધર ને ફાધર ઉપર ગાળો દે છે, તોય એની જેનો જે ચાઇલ્ડ છે એનો એ કંઈ બોલતો નથી, એ એના પોતા મધર ને ફાધર ઉપર કમેન્ટ કરે છે. એવી તો આપણી સંસ્કૃતિ નથી ને કે આપણે મધર ને ફાધર ઉપર કરી, તો એ પ્રમાણે એઝ અ એન્ટરટેનમેન્ટ લેવું જોઈએ મારું તો એ વિચારવાનું છે, કેમ કે એ એક ઝોન એવો ઝોન હતો એમાં, એવી રીતે એને એન્ટરટેનમેન્ટ જ લેવું જોઈએ આપણે. તમે કહો છો કે ઊંધું થવું જોઈએ. હા એ તો ઊંધું, પોતાના મધર ફાધર ઉપર જવી બહુ ખોટી વાત છે ને, એટલે આપણે તો એ ના ગમ્યું. બાકી તો આપણે જોતા નથી, રીલ્સ જ જોઈ છે એટલે કંઈ ખ્યાલ નથી, એવડો આઈડિયા નથી આપણે. ओके सो आई डोंट आई थिंक थोड़ा मतलब ज़्यादा कर रहे हैं वो लोग, मतलब उनको लॉकअप में भेजना ये सब थोड़ा ज़्यादा हो रहा है. मतलब दे आर डूइंग समथिंग ना, मतलब उनका एक है और वो सब अपना अच्छा काम कर रहे थे, बट ऐसा नहीं होता. हमारा सबका पास्ट और कुछ कुछ गलतियाँ करते हैं, ठीक है हम लोग, तो इट डजेंट मीन कि उस एक गलती के आई मीन ऊपर से हम किसी की लाइफ डिस्क्राइब कर सके, ठीक है, कुछ ज़्यादा ही मतलब वो लोग कर रहे हैं. आई एम गेसिंग दैट, आई डोंट नो. આવું ના થવું જોઈએ. તો એ લોકોએ
આવું બધું ધ્યાન નહોતું આપવાનું. એ કોમેડી શો હતો તો કોમેડીમાં ચાલી જતું એમ. આટલું બધું નહોતું કરવાનું મોટું એ લોકોએ. એટલે જે આખું પોલીસ કેસ ખોટું ના, થયું. આટલું બધું મોટું નહોતું કરવાનું. આ કોમેડી શો તો કોમેડી તરીકે લેવાનો હતો. એ કોઈ એક લિમિટમાં રહેવા જેવું હતું. એ કોઈ લિમિટ ક્રોસ કરી અમુક પોતાની પોતાના પેરેન્ટ્સ બીજા પેરેન્ટ્સ પર ગયા છે એ ના થવું જોઈએ. એટલે સાચું થયું પોલીસ કેસ થયો. થવું જોઈએ પણ જે રીતે થયું ને એટલું બધું ના થવું જોઈએ, પણ માઇનર થવું જોઈએ, એટલું બધું બી નહીં. એ પેલો ભાઈ આવેશમાં આવીને બોલી ગયો, પણ જનરલી એવું ના બોલવું જોઈએ કે થોડુંક એ કલ્ચર કોઈક છોકરાઓ હોય એ કલ્ચર ખરાબ થાય એવું ના બોલવું જોઈએ. એવું મારો પર્સનલ ઓપિનિયન છે. કદાચ બીજું કોઈ અલગ વિચારતું હોય તો ખબર નહીં. મારો ઓપિનિયન છે હેટ ઓફ ધ મોમેન્ટમાં ઇટ્સ લાઈક અ શો એવો છે. તો એને બોલ્યું હા દેટ વોઝ કોમેન્ટ જે રણવીર અલવાની હતી એ ખાલી કોમેન્ટ એક ઓફેન્સિવ હતી. બાકી શો ઇઝ ઓબ્વિયસલી દરેક જનરેશન આજે 3 મહિના જોઈ રહ્યા હતા. આપણે જોયા, દરેક જોયા, આજે બધા જોયા. ત્યાં કોઈને કોઈ પ્રોબ્લેમ નહોતો. અને કોમેડી માટે ઇટ્સ જસ્ટ ટેક ઇટ ઇઝ અ ફન વે. મને એમાં કોન્ટ્રોલ્સ હા દેટ્સ કોમેન્ટ એ ઓફેન્સિવ હતી અને કમ્પ્લીટલી એગ્રી કરું છું. એ ના બોલવું જોઈએ. બટ અધરવાઇઝ ઉપર જ છે. શો બરોબર બહુ સારો છે, પણ એ જે કોમેન્ટ હતી ને કે પછી એ જે સવાલ પૂછવામાં આવ્યો એ બહુ ખોટો. અને એમાં શું મેઇન તકલીફ, રણવીરે એની જે ઇમેજ છે બહુ સારી બતાવેલી છે. અને સારી ઇમેજની પાછળ તમે પછી આવો સવાલ પૂછો એટલે ઓબ્વિયસ છે તમારે કોન્ટ્રોવર્સી થવાની જ છે. રણવીર અધર્સ કોઈ બી હોય એ જગ્યાએ તો એને બી એ યુઝ ના કરવું જોઈએ. બિકોઝ સમથિંગ ઇટ્સ વેરી પર્સનલ હતું ક્યાંક ને ક્યાંક. એ ખોટું હતું. બાકી અધરવાઇઝ સો ઇઝ વેરી ગુડ. અમે હું પ્રાઇમ મેમ્બર છું એનો. એટલે મેમ્બરશિપ લીધેલી છે. ખાલી કોમેન્ટ ઓફેન્સિવ હતી. આઈ કમ્પ્લીટલી એગ્રી. એ એવું ના હોવું જોઈએ. બાકી અધર્સ ઓલ ઓકે.